રામ રામ મિત્રો, 100 કહાનીઓ કચ્છનીમાં આજે કોઈ જગ્યા વિશે નહીં પણ આ ગાડા વિશે આપણે વાત કરીશું. પહેલા આની ડિઝાઇન જોઈ લો. પિત્તળના બધા નકુચા આને જે લાગેલા છે, અને એક વખતે આ સાગનો લાકડો અને સીસમનો લાકડો વાપરવામાં આવતો બનાવવા માટે, ને આ ગાડાની કિંમત ત્યારે બનાવવા માટે 1.5 લાખ રૂપિયા ખર્ચો આવતો આને બનાવવા માટે. અત્યારે પણ 2.5 લાખ જેવો આજુબાજુ થઈ જાય છે, 2-2.5 લાખ જેવો. અને અત્યારે જે મારા સામે જોઈ રહ્યા છો તમે, આ ગાડું આખું રિસ્ટોરેશન કરેલ છે, અને એના ઉપર જે છે એક પણ નટબોલ નહીં પણ આવી રીવીટુ યુઝ કરવામાં આવે છે. અને ચૂકવું જો કેટલી નાની નાની ચૂકવું છે અહીંયા, અને જાટ સિસ્ટમથી બનાવવામાં આવે છે. આવા કડા ફિટ કરી અને એને ચારી કોર ચૂકેથી ફિટ કરવામાં આવે છે. અને કાતરીઓ કહેવાય, આડો નાખવાનું કાતરીઓ. અચ્છા, આ કાતરીઓ છે. અને આખીને માકડી કે માકડી. આ જે લાકડાનો ભાગ છે